એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે। બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવા અને તેમને સામાજિક દૂષણોથી બચાવવા માટે જનજાગૃતિ અત્યંત અનિવાર્ય છે। આ દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા તાપી જિલ્લાના ભેંસકાતરી ખાતે વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા ભેંસકાતરી આશ્રમ શાળા ખાતે બાળ સુરક્ષા સમિતિ અને SHGSની ટ્રેનિંગ રાખવામાં આવી, જેમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી ડોક્ટર મનીષા મુલતાની અને ટીમ, ભેંસકાતરી સરપંચ શ્રી મિતેશ ગામિત, ઉપસરપંચ જયરામભાઈ CRC, દિનેશભાઈ ગંગોળા, વર્લ્ડ વિઝન ઇન્ડિયાના ઇન્ચાર્જ શ્રી જશવંત ગરાસિયા, સ્કૂલ ટીચર તેમજ ભેંસકાતરી કાલીબેલ કાકરદા ટેકવાડા અને ગોદડિયા પંચાયતમાં SMC સભ્ય, આંગણવાડી વર્કર, આશા વર્કર અને SHGS સભ્ય મળી કુલ 42 લોકો હાજર હતા। સદર કાર્યક્રમમાં વર્લ્ડ વિઝન ઇન્ડિયાના ઇન્ચાર્જ શ્રી જશવંત ગરાસિયાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં ભેંસકાતરી પંચાયતના સરપંચ શ્રી મિતેશભાઈના જણાવ્યા મુજબ 18 વર્ષથી નીચેના બાળકોમાં લિવ ઇન કેસ વધતા રહ્યા છે, જેને અટકાવવા વર્લ્ડ વિઝન ઇન્ડિયાને અનુરોધ કર્યો હતો। જેને ધ્યાનમાં લઈ જણાવ્યું કે વર્લ્ડ વિઝન ઇન્ડિયાના બાળકોમાં સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષા માટે કામ કરી રહી છે અને ઘણી પંચાયતમાં સરપંચ શ્રીના અને બાળ સુરક્ષા સમિતિના સહયોગથી બાળ લગ્ન અટકાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે। આવનાર દિવસોમાં પણ બાળકોમાં વધી રહેલા દૂષણને નાથવા સહિયારો પ્રયત્ન કરીશું। તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી ડોક્ટર મનીષા મુલતાનીએ પણ જણાવ્યું કે બાળ લગ્ન કરેલા હોય તેમને કોઈ પણ સરકારી યોજનાનો લાભ મળતો નથી, એમાં અમે પણ નિસહાય બની જઈએ છીએ। તેઓએ સર્વને અનુરોધ કર્યો હતો કે મહેરબાની કરીને લોકોમાં જાગૃતતા કાર્યક્રમો વધુ પ્રમાણમાં કરીએ, જેથી બાળકોના ભવિષ્યને યોગ્ય દિશા આપી શકાય। સાથે તેમની ટીમ દ્વારા સરકારશ્રીની યોજનાઓ વિશે માહિતી આપી, જેવી કે વાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, સખી વન સ્ટોપ યોજના વિશે જણાવ્યું। આ કાર્યક્રમમાં વર્લ્ડ વિઝન ઇન્ડિયા કોર્ડિનેટર સુકીર્તિ ખ્રિસ્તીની ટીમ દ્વારા આપવામાં આવેલ અવેરનેસ અને મુલાકાતથી 8 જેટલા બાળકોને પાલક માતા પિતાનો લાભ અપાવવા ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા વર્લ્ડ વિઝન ઇન્ડિયાના પ્રોગ્રામ કોર્ડિનેટર સુકીર્તિ ખ્રિસ્તી, કમ્યુનિટી મોબિલાઇઝર જ્યોતિ પવાર અને સ્વજીત ગાવિતે યોગદાન આપ્યું। આમ બાળ સુરક્ષા સમિતિ અને SHGSની ટ્રેનિંગ સફળ રીતે પૂર્ણ કરવામાં આવી। એટલે જેવી રીતે તમામ જગ્યાએ આપણે જોઈએ છે મામલતદાર હોય છે, ટીડીઓ હોય છે, એનાથી તો તમે અવગત હશો કે આવી કચેરીઓ હોય છે, પણ મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી એક છે આપણે આહવા ખાતે, એનાથી તમે લોકો અવગત છો કે આવી કચેરી છે એમ? આંગણવાડી કાર્યકરને તો અવગત હશે, બાકીના આગેવાન છે કે સરપંચશ્રી છે, બરાબર, એ લોકો જાણે છે કે આવી કોઈ કચેરી છે કે આ કચેરીમાં શું કામગીરી થાય છે। તો ખાસ કરીને મહિલા અને બાળ વિકાસ વિભાગ એમાં 2 વિંગ છે। એક છે જે ICDS ને તો તમે બધા જે આંગણવાડી કાર્યકરને એ બધા છે એમને તો ઓળખો જ છો તમે, એવી જ રીતે એક મહિલા વિંગ છે। એ મહિલા વિંગ છે, એમના અધિકારી હોય છે મહિલા અને બાળ અધિકારી, અને એમની સાથે સાથે જે આપણે ઘરેલું હિંસા અધિનિયમ છે ને કે જે બહેનોને ઘરેલું હિંસા કરવામાં આવે છે, તો એના માટે રક્ષણ આપતા એક અધિકારી હોય છે, રક્ષણ અધિકારી, એ પણ ક્લાસ 2 હોય છે, એ પણ આ કચેરીમાં હોય છે। એની સાથે સાથે બીજી જે અન્ય યોજનાઓ છે એનો તો મારો સ્ટાફ તમને માહિતી આપશે, પણ એની સાથે આપણે એક 2019 થી આપણે ડાંગમાં બેટી બચાવો બેટી પઢાઓ એ યોજનાની પણ શરૂઆત કરેલી છે। આ યોજનાનો મુખ્ય હેતુ જ એ છે કે દીકરીઓને આગળ વધારવી, એમના શિક્ષણ ઉપર ભાર મૂકવો અને દીકરીઓના જન્મદરમાં વધારો કરવો। આ યોજના અંતર્ગત અમે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વિવિધ પ્રોગ્રામ हमारा वघई ब्लॉक, हमारा डांग जिला और गुजरात राज्य, और समझ में आ रहा है ना। शुरुआत हमें कहाँ करना है? हमारे घर से करनी है, राइट। अगर घर मेरा सही व्यवस्थित कर लिया, तब जाके मेरा परिवार मेरा देखेगा, मेरी परिस्थितियों को, मेरे सुधार को या मेरे विकास को, तो अपने आप वो असर करेगा मेरे परिवार में, और परिवार में असर होगा तो गांव में होगा, गांव में होगा तो पंचायत में होगा। तो शुरुआत हमें हमारे घर से करना है ना। मुझे नहीं मालूम है बैठे आप सबको अच्छे से मालूम होगा आपके परिवार की, आपके गांव की परिस्थिति, कौन से परिवार में कौन सा बच्चा है, कौन सा लड़की है, कौन सा लड़का है जो कि बाल विवाह की ओर जा सकता है ना। ठीक है, कई बार हमारा रहता है